પેલા બહેનો નામ નતા બોલતા. પેલા બહેનો છે ઘણી નામ ના બોલે. આ રિવાજ હતો આપણા ત્યાં. હજી અમુક હાચવી રાખ્યો છે. કારણ કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે ઘણી નામ બોલે તો એની આવરદા ઓછી થાય. હવે જાણી જોઈ વધારે બોલે છે. એ બાને જે ઓછી થઈ ગઈ. ચિંટુ પપ્પા કે મોન્ટુ પપ્પા એવું કે હવે આપણા ત્યાં રિવાજો તમે જોવો હિન્દુ સંસ્કૃતિના અદ્ભુત બધી પરંપરાઓ, ટ્રેડિશન, રિચ્યુઅલ્સ વેરી પાવરફુલ. તો આ માનવ ઉત્કર્ષ મહોત્સવ એટલે આ છે કે આપણા સૌનો ઉત્કર્ષ થાય. સભામાં પહેલી લાઈનમાં બેહવા મળે એ તો ખાલી આ લોકમાં મોટા હોય એટલે ઉત્કર્ષ. એ તો બરાબર છે. પૈસા હોય એટલે તમે પહેલી લાઈનમાં બેઠા, કે રાજકીય અગ્રેસર હોય એટલે પહેલી લાઈનમાં બેઠા. છેલ્લી લાઈન વાળા માણસનો પણ સેમ ઉત્કર્ષ થઈ શકે. કોઈ પણ કાસ્ટમાં જન્મેલા માણસનો પણ સેમ ઉત્કર્ષ થઈ શકે. મીરાબાઈ ગરાસિયા હતા, દરબાર હતા, અને એના ગુરુ રોહિદાસ ચમાર હતા. એક ચમારના હાથ નીચે મીરાબાઈ તૈયાર થયા. પેલા કુંભાર હતા, ગોરો કુંભાર હતા. કુંભાર જ્ઞાતિમાં એવો ભક્ત થયો. કોઈ જ્ઞાતિ પર છાપ નથી મારી કે આ જ્ઞાતિ આગળ વધી શકે. દરેક જ્ઞાતિ આગળ વધી શકે. હમ સબ ઈશ્વર કી સંતાન. આપણે બધા ઈશ્વરની સંતાન છીએ. કંઈક કરીને જેવું છે આ પૃથ્વી પર મોકલ્યા છે તે અમથા થોડા મોકલ્યા છે. આપણે ના જન્મ્યા હોત તો શું થાય? વસ્તી વધારો ઓછો થાય, ટ્રાફિક ઓછો થાય, પોલ્યુશન ઓછું થાય, બબાલ ઓછી થાય. શું કરી ગયા પૃથ્વી પર જન્મીને? શું કર્યું આપણે? ધાડ શું મારી? કંઈક કરીને જાઓ યાર. લોકો યાદ કરે વર્ષો પછી. આ રતન ટાટા, એના મૃત્યુ પછી પણ રતન ટાટા માટે એટલો જ આદર, પ્રેમ, સહાનુભૂતિ. જ્યારે ભારત રત્ન આપતા હતા, ભારત રત્ન લેવાની ના પાડતી હતી. મારા ત્રણ ખૂટ્યો થયો કે હું ભારત રત્ન વગર પણ કામ કરીશ, જેને જોઈતો એને આપો. He was not trying for any credit. ભગવાનને રાજી કરવા માટે મારે ભારત પ્રત્યેનું મારું કર્તવ્ય છે એટલે કામ મારે કરવાનું છે. આપણે સૌ કોઈ પણ એવી જ કેપેસિટી છે બધામાં. બધામાં ગજબની મેં કાલે ઉલ્લેખ કર્યો હતો. બધાએ સુખી થઈ શકાય એમ છે, આગળ વધી શકાય એમ છે. અને સાધુ સંતોનું અમારું કામ છે સોસાયટીને આગળ લઈ જવી. ઘણા એમ થાય સાધુ સંતો વળી શું શીખવાડે? તે રામ ભગવાનને કોણ શીખવાડતું? બીપીએસ માં જતા હતા, પોતારમાં જતા હતા. રામ ભગવાન કઈ સ્કૂલમાં ભણવા જતા હતા? એટલે વિશ્વામિત્ર ઋષિ શીખવાડતા હતા, વશિષ્ઠ ઋષિ શીખવાડતા હતા. રામ ભગવાન, કૃષ્ણ ભગવાનને સાંદીપની પાઠ ભણાવતા હતા. રાજદંડની ઉપર ધર્મદંડ હતો, એ શીખવાડતા હતા બધા. મુખ્ય હમણાં હું ત્યાં જઈ આવ્યો મસૂરીમાં. આઈએસ ટ્રેનિંગ સેન્ટર છે. જેટલા કલેક્ટરો, કમિશનરો થાય છે ને એની મસૂરીમાં તાલીમ છે. ત્યાં જઈ આવ્યો. 2.5 કલાક રોકાયા. કલેક્ટરો, કમિશનરો તાલીમ આપે છે ત્યાં. પહેલું જ વાક્ય ત્યાં લખ્યું છે યોગઃ કર્મસુ કૌશલમ. ભગવદ ગીતાનું વાક્ય આઈએસ ની